હેલો સ્ટુડન્ટ્સ, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું ધોરણ 8 વિષય ગણિતની જે તારીખ 5-10-2024 ના દિને એકમ કસોટી લેવાના છે. એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર. પ્રકરણો છે 1 થી 5, સમય સંખ્યાઓ, એક ચલ, સુરેખ સમીકરણ, ત્રીજું ચેપ્ટર ચતુષ્કોણની સમજ અને જે ચોથું પ્રકરણ છે માહિતીનું નિયમન, પાંચમું પ્રકરણ છે વર્ગ અને વર્ગમૂળ. તો આ જે 5 પ્રકરણો છે એ 5 પ્રકરણોમાંથી જ સ્ટુડન્ટ્સ એકમ કસોટીમાં પૂછાશે અને તમારી આવનારી ટૂંક સમયમાં જે પ્રથમ પરીક્ષા છે એ પ્રથમ પરીક્ષામાં પણ વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરો મોસ્ટ ટાઈમપી રહેશે. અને ધોરણ 8માં જે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા જે લેવાય છે એ પરીક્ષામાં પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 8ના જે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષામાં ગણિત વિષયમાં 20 માર્ક્સનો જે 120 માર્ક્સનું પેપર હોય છે તેમાં 20 માર્ક્સ જે છે એ ગણિત વિષયમાંથી જ પૂછાય છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ 5 ચેપ્ટરો પણ મોસ્ટ ટાઈમપી રહેશે. તો જોઈએ આપણે ફર્સ્ટ પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્ન માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. કોઈ પણ સંખ્યાને તે જ સંખ્યા વડે એક વખત ગુણતા મળે છે તો વર્ગ મળે છે, ઘન મળે છે, વર્ગમૂળ મળે છે કે ઘનમૂળ મળે છે. તો સાચો આન્સર છે વર્ગ. સેકન્ડ એમસીક્યુ છે, વર્ગમૂળને ખાલી જગ્યા વડે દર્શાવાય છે. તો ઓપ્શન અહીં આપવામાં આવ્યા છે. તો સાચો આન્સર શું છે? વર્ગમૂળને એ જે ઓપ્શન છે એ નિશાની છે એમના વડે દર્શાવાય છે. નેક્સ્ટ જોઈએ, વર્ગ અને વર્ગમૂળ પ્રક્રિયા એકબીજાને ખાલી જગ્યા છે. ઓપ્શન આવશે વ્યસ્ત, સમાન, વિરોધી કે એક પણ નહીં. તો સાચો આન્સર શું છે? વિરોધી. નેક્સ્ટ જોઈએ, પૂર્ણવર્ગ સંખ્યામાં છેલ્લે આવેલ શૂન્ય હંમેશા ખાલી જગ્યા સંખ્યામાં હોય છે. તો જવાબ છે બેકી. બધી જ પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક ખાલી જગ્યા ન હોય. તો અહીં ઓપ્શન છે 0, 1, 2, 4. તો સાચો આન્સર છે સી 2. 2x - 1 બરાબર 3x - 2 સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા છે. તો અહીં જે ડાબી બાજુ 2x - 1 છે, જમણી બાજુ 3x - 2 છે. તો 2x ને અહીં જે જમણી બાજુ 3x છે તે ડાબી બાજુ આવશે તો માઇનસ થશે. તો 2x - 3x બરાબર અહીં -1 છે, -1 છે, +1 થઈ જશે. તો આમ સાચો આન્સર આપણો શું થશે? જવાબ જે એ જે છે એ સાચો આન્સર છે 1. 6 જોઈએ હવે, -3/5 +3/5 બરાબર ખાલી જગ્યા. તો અહીં સમછેદી હોવાથી 5 5 સમછેદી છે અહીં. તો શું થશે આન્સર આપણો? 0 એ સાચો આન્સર છે. -3 + 3 તો અંશમાં 0/5 થશે. તો આપણો જવાબ શું થશે? 0. નેક્સ્ટ જોઈએ, વર્તુળ એ ખાલી જગ્યા છે. તો જવાબ છે વર્તુળ એ બંધ વક્ર છે. એક ચતુષ્કોણના અંદરના એક ખૂણાનું માપ 70 અંશ છે. તો આ ખૂણાનું બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે. તો સાચો આન્સર શું છે અહીં? 110 અંશ. 15 બાજુવાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે. તો 24 અંશ છે. ખાલી જગ્યાના વિકર્ણોના માપ સરખા હોય છે. તો ચોરસના વિકર્ણોના માપ સરખા હોય છે. અહીં વર્ગમૂળમાં 400 બરાબર શું થશે? તો સાચો આન્સર છે આપણો 20. નેક્સ્ટ જોઈએ, 81 ના વર્ગમૂળનું વર્ગમૂળ ખાલી જગ્યા છે. તો 81 નું વર્ગમૂળ શું આવે છે? 9 આવે છે. અને 9 નું વર્ગમૂળ શું છે? 3. એ સાચો આન્સર છે. 4 ના વર્ગનો વર્ગ ખાલી જગ્યા છે. તો 4 નો વર્ગ શું થશે? 4 નો વર્ગ 16 થશે. અને 16 નો પણ વર્ગ શું થશે? તો આન્સર છે 256 જે છે એ 16 નો વર્ગ છે. નેક્સ્ટ જોઈએ, 32 ને નાનામાં નાની સંખ્યા વડે ખાલી જગ્યા વડે ગુણતા ગુણાકાર પૂર્ણવર્ગ બને છે. તો જવાબ છે 2 વડે. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. દરેકનો એક ગુણ રહેશે. ખાલી જગ્યા અને ખાલી જગ્યા ક્રિયા માટે સમય સંખ્યામાં જૂથના નિયમનું પાલન થઈ શકે છે. તો જવાબ છે સરવાળા અને ગુણાકાર ક્રિયા માટે સમય સંખ્યામાં જૂથના નિયમનું પાલન થઈ શકે છે. નેક્સ્ટ જોઈએ, 3/2 ગુણ્યા 1/2 બરાબર ખાલી જગ્યા ગુણ્યા 3/2 થશે. તો જવાબ થશે 1/2. નેક્સ્ટ જોઈએ, ઋણ 2/3 પ્લસ કૌંસમાં 4/7 પ્લસ 3/8 બરાબર ઋણ 2/3 પ્લસ 4/7 પ્લસ 3/8 એ સમય સંખ્યા માટે ખાલી જગ્યા નિયમ દર્શાવે છે. તો જવાબ છે જૂથનો ગુણધર્મ. 3/7 પ્લસ ખાલી જગ્યા બરાબર 3/7. તો જવાબ થશે અહીં 0. નેક્સ્ટ જોઈએ, 2 સમય સંખ્યાઓનો સરવાળો હંમેશા ખાલી જગ્યા હોય છે.
તો બે સમય સંખ્યાનો સરવાળો હંમેશા સમય સંખ્યા હોય છે, એટલે કે p ના છેદમાં q. નેક્સ્ટ જોઈએ, a કૌંસમાં b પ્લસ c બરાબર ab પ્લસ ખાલી જગ્યા, તો જવાબ થશે ac. સમય સંખ્યા ખાલી જગ્યા ગાણિતિક ક્રિયા માટે સંવૃત નથી, તો જવાબ છે સમય સંખ્યા ભાગાકારની ગાણિતિક ક્રિયા માટે સંવૃત નથી. a છેદમાં b એ સમય સંખ્યા છે, તો b ની કિંમત ખાલી જગ્યા ન હોઈ શકે, તો જવાબ છે 0. નેક્સ્ટ જોઈએ 9, a કૌંસમાં b માઇનસ c બરાબર ab માઇનસ ખાલી જગ્યા થશે, તો જવાબ થશે ac. સમય સંખ્યા માટે શૂન્ય ખાલી જગ્યા એ ગાણિતિક ક્રિયાનો તટસ્થ ગુણધર્મ છે, તો સમય સંખ્યા માટે શૂન્ય એ સરવાળા બાદબાકીની જે ગાણિતિક ક્રિયાનો તટસ્થ ગુણધર્મ છે, ઘટક છે. ચતુષ્કોણ એબીસીડી ની સામેની બાજુએ ખાલી જગ્યા ને ખાલી જગ્યા છે, તો જવાબ છે ચતુષ્કોણ એબીસીડી ની સામેની બાજુઓ સમાન અને સમાંતર છે. ચતુષ્કોણ એબીસીડી માં વિકર્ણ સમાન અને દુભાગે છે. એક નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ 45 છે, 45 અંશ છે, તો તેની જે ખાલી જગ્યા બાજુઓ હશે, તો જવાબ થશે 8. પતંગાકાર ચતુષ્કોણમાં બાજુઓની સંખ્યા ખાલી જગ્યા છે, તો જવાબ થશે 4. 15મી ખાલી જગ્યા ચતુષ્કોણ અહીં HOPE ની સામેની બાજુ ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે, તો જવાબ થશે સમાન અને સમાંતર. નેક્સ્ટ જોઈએ, સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી માં ખૂણો a બરાબર 90 અંશ છે, તો ખૂણો d બરાબર શું થશે, જવાબ થશે 90 અંશ. ચતુષ્કોણ RENT માં વિકર્ણ ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે, તો જવાબ થશે સમાંતર અને દુભાગે છે. નેક્સ્ટ જોઈએ, સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામેના ખૂણાનું માપ ખાલી જગ્યા હોય છે, તો જવાબ થશે સમાન. સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી માં ખૂણો a બરાબર 100 અંશ છે, તો ખૂણો d બરાબર જવાબ થશે 80 અંશ. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર ખાલી જગ્યા ખૂણે દુભાગે છે, તો સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અહીં જે દાખલાઓ પણ સંપૂર્ણ ઉદાહરણ સાથે સમજાવવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ આપણે ખરા ખોટા જણાવો. દરેક લંબચોરસ ચોરસ છે, તો આ વિધાન ખોટું છે. દરેક સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, સાચું વિધાન છે. દરેક ચોરસ સમલંબ ચતુષ્કોણ છે, સાચું વિધાન છે. ચોરસમાં બધા ખૂણા કાટખૂણા હોય છે, સાચું વિધાન છે. લંબચોરસમાં વિકર્ણનો માપ સમાન હોય છે, સાચું વિધાન છે. દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી, ખોટું વિધાન છે. લંબચોરસના એક ખૂણાનો માપ 100 અંશ છે, તો તેની પાસેના ખૂણાનું માપ 80 અંશ હોય છે, તો ખોટું વિધાન છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામેના ખૂણા સમાન હોય છે, સાચું વિધાન છે. સમલંબ ચતુષ્કોણમાં સામેની બાજુની એક જોડ સમાંતર હોય છે, સાચું વિધાન છે. ચોરસના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે, સાચું વિધાન છે. બે માહિતીની સરખામણી તપાસવાની હોય ત્યારે દ્વિલંબ આલેખ દોરવામાં આવે છે, સાચું વિધાન છે. 12 પાયચાર્ટ દોરતા વર્તુળના કેન્દ્ર આગળ બનતો ખૂણો 180 ધ્યાનમાં લેવાય છે, તો જવાબ થશે ખોટું વિધાન. નેક્સ્ટ જોઈએ, સૂર્ય પૂર્વમાં ઉગે છે, આ ઘટનાની સંભાવના 1 છે, તો સાચું વિધાન છે. એક સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા હોઈ શકે, ખોટું વિધાન. પહેલી n એકી સંખ્યાનો સરવાળો n નો વર્ગ હોય છે, તો સાચું વિધાન છે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 2, સાદું રૂપ આપો. જોઈએ ફર્સ્ટ સમ 3/7 ગુણ્યા 28/15 ભાગ્યા 14/5. તો અહીં સૌપ્રથમ તો આપણે જે ભાગાકારની નિશાની છે એમને દૂર કરીશું. તો ભાગાકારની નિશાનીને દૂર કરતા પહેલા જે અંશમાં હશે સંખ્યા એ છેદમાં જશે, અને જે છેદમાં સંખ્યા હશે તે અંશમાં જશે. તો જોઈએ 3/7 ગુણ્યા 28/15 ગુણ્યા 5/14. હવે દરેક સંખ્યાના અવયવો પાડીશું. અહીં 3 7 ચોક 28 થશે, 5 7 3 ગુણ્યા 5 15, 7 ગુણ્યા 2 શું થશે 14 થશે. તો 3 અંશમાં છે, છેદમાં ડિલીટ થશે. અંશમાં 7 છે, છેદમાં ડિલીટ થશે. અહીં 5 અંશમાં છે, તો છેદમાં પણ છે, ડિલીટ થશે. અહીં અવયવ પડશે 2 ગુણ્યા 2 અને 2 અંશમાં ડિલીટ થશે, છેદમાં ડિલીટ થશે. તો જે બાકી રકમ છે 2/7 એ આપણો સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ -7/3 ગુણ્યા 6/5. તો અવયવ પડશે -7 ગુણ્યા 3 દુ 6 થશે. આમ 3 અંશમાં છે, છેદમાં ડિલીટ થશે. તો અહીં આન્સર શું થશે, જે 7 દુ 14 જે છે શું થશે, અહીં 7 દુ
14 થશે તો 14/5. નેક્સ્ટ જોઈએ 2/5 ગુણ્યા 5/3 પ્લસ 1/3. તો સૌપ્રથમ આપણે લસાઅ લઈશું. અહીં 15 જે છે એ લસાઅ થશે. તો શું થશે અહીં લસાઅ, જે પણ વિદ્યાર્થી મિત્રો લસાઅ લો તે સંખ્યાને અંશમાં પણ ગુણાકાર કરો. અહીં 2/3/5/3, 5/5, 3/5. આમ છેદ જે છે એ સરખા કરવું. તો અહીં 15 અને 25 પ્લસ 6 એટલે શું થશે 31 થશે. છેદમાં 15 પ્લસ 1/5 અને 3/5. 31/15 પ્લસ 1/5 અને 3/5 લસાઅ ફરીથી 15 લઈશું. તો 31/15 પ્લસ 5/15 36/15. આમ અંશ અને છેદ ડિલીટ કરતા 12/15 રહેશે. આપણો જવાબ છે. નેક્સ્ટ જોઈએ 4. 4/15 ગુણ્યા 20/8. તો સૌપ્રથમ દરેક સંખ્યાના અવયવ કરીશું. અહીં 4 અંશમાં છે, છેદમાં ડિલીટ થશે. અંશમાં 5 છે, છેદમાં ડિલીટ થશે. 2 અંશમાં છે, છેદ. તો આપણો જવાબ રહેશે 2. નેક્સ્ટ જોઈએ 6/8 ભાગ્યા 3/4. તો ભાગાકારની નિશાની દૂર કરીશું, ગુણાકાર. તો અંશની જે છે સંખ્યા એ છેદમાં જશે અને છેદ જે છે તે અંશમાં જશે. તો 6/8 ગુણ્યા 4/3 અવયવ કરીશું. તો આપણો જવાબ રહેશે અહીં 1. નેક્સ્ટ જોઈએ 5મો સમ 5/12 ગુણ્યા 0 ગુણ્યા 1/12. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવું કે 0 ને કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરીશું તો જવાબ આપણો 0 જ રહેશે. નેક્સ્ટ જોઈએ ગુણધર્મોનો ઉપયોગ કરીને દાખલા ગણો. ફર્સ્ટ -3/8 ગુણ્યા -7/13. -3 ગુણ્યા 7 -7 થશે. 8 ગુણ્યા 13. તો -3 અને -7 નો જે ગુણાકાર થશે માઇનસ માઇનસ પ્લસ તો 21. 8 ગુણ્યા 13 104. એ આપણો સાચો આન્સર છે 21/104. નેક્સ્ટ સેકન્ડ સમ -7/3 ગુણ્યા 5/4 ગુણ્યા 2/9. તો 7 ગુણ્યા અહીં 5/18. અહીં જે છે ડિલીટ થશે. તો શું રહેશે અહીં 2. તો 9 × 2 = 18 થશે. આમ 7×5 = 35 અને 18 × 3 = 54. તો -35/54. નેક્સ્ટ જોઈએ નીચેના સુરેખ સમીકરણનો ઉકેલ મેળવો. ત્રીજો સમ છે 3 x - 3 = 5 2x + 1. તો સૌપ્રથમ આપણે વિદ્યાર્થી મિત્રો કૌંસને દૂર કરીશું. તો 3 ને છે સૌપ્રથમ x સાથે ગુણાકાર કરીશું, પછી 3 ને -3 સાથે ગુણાકાર કરીશું, પછી આપણે જમણી બાજુ પણ આ જ પ્રમાણે કરીશું. તો જોઈએ અહીં 3x 3 ગુણ્યા -3 -9 બરાબર 5 × 2 10x 5 × 1 5. હવે ચલવાળા પદોને વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુ અને અચલ પદોને જમણી બાજુ મૂકીશું. તો 3x અહીં બરાબરની જમણી બાજુ 10x હોવાથી ડાબી બાજુ આવતા -10x થશે બરાબર 5 પ્લસ ડાબી બાજુ -9 છે, જમણી બાજુ આવતા +9 થશે. માટે શું થશે અહીં 3x - 10x બરાબર -7x. 9 + 5 એટલે કે 14. હવે x અહીં માઇનસ સાથે ગુણાકાર થયા છે x સાથે, તો બરાબરની જમણી બાજુ જતા શું થશે છેદમાં જશે. તો -14/7 7 × 2 = 14 થશે. તો આપણને જવાબ x બરાબર શું મળશે -2. નેક્સ્ટ સમ 4 4 z + 6 બરાબર 3 z + 10. તો સૌપ્રથમ આપણે કૌંસને દૂર કરીશું. તો 4 × z 4z 6 × 24 3 × z 3z 10 તરી 30. હવે જે ચલવાળા પદોને વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુ અને અચલ પદોને જમણી બાજુ મૂકીશું. તો 4z - 3z બરાબર 30 - 24. તો z બરાબર થશે 6. નેક્સ્ટ જોઈએ 15 x - 4 -2 ગુણ્યા x - 9 પ્લસ 5 x + 6 બરાબર 0. તો અહીં 15x થશે. 15 × 4 = 60. અહીં માઇનસની નિશાની છે તો -60. -2x તો -2x. -2 ગુણ્યા -9 + 18 પ્લસ 5x. અહીં ગુણાકાર કરીશું 6 × 50 = 30 થશે બરાબર 0. હવે ચલવાળા પદોને ડાબી બાજુ અને અચલ પદોને જમણી બાજુ મૂકીશું. તો 15x -2x પ્લસ 5x બરાબર અહીં જે અચલ પદો છે 60 -18 અને -30 +30 હોવાથી જમણી બાજુ જતા -30 થઈ જશે. અહીં આમ 18x બરાબર 12. માટે x બરાબર 12/18 અને x બરાબર આપણને 2/3 મળશે. નેક્સ્ટ જોઈએ 6 3 × 5y - 7 -2 9y - 11 બરાબર 4 8y - 13 -17. 5 તરી 15y 7 તરી 21y
-2 ગુણ્યા 9y 9 દુ 18y -2 -11 11 દુ 22 થશે. 8 ચોક 32y 13 ચોક 52 -52 અને -17 ના -17. હવે શું કરીશું તો અહીં જે 15y છે અને -18y શું થશે -3y -21 +22 +1 32y -69 અહીં -52 અને -17 નો સરવાળો કરીશું -69. હવે -3y -32y જે જમણી બાજુ છે તે ડાબી બાજુ આવશે ચલવાળા પદો. તો -3y -32y -69 -1 અહીં +1 છે જમણી બાજુ જતા -1 થઈ જશે. હવે -3y -32y -35y -69 -1 70 -70 થશે. ડાબી બાજુ અને જમણી બાજુ જે માઇનસની નિશાની ઋણની નિશાની છે એ ડિલીટ થઈ જશે અને y બરાબર 70/35. આમ y બરાબર આપણને મળશે જવાબ 2. પ્રશ્ન 3 જોઈએ, ઉકેલ શોધો. 5y + 2 બરાબર y + 6. તો 5y - y બરાબર 6 -2 4y બરાબર 4 y બરાબર 4/4 છે. તો y બરાબર આપણને શું જવાબ મળશે? 1 જવાબ મળશે. નેક્સ્ટ જોઈએ સેકન્ડ સમ. 2x બરાબર x + 3. તો 2x અહીં ચલવાળા પદો ડાબી બાજુ. તો 2x - x બરાબર 3. આમ x બરાબર 3 જવાબ મળશે. નેક્સ્ટ 5t - 3 બરાબર 3t - 5. તો 5t - 3 બરાબર 3t - 5. 5t - 3t - 5 + 3. તો 5t માંથી -3t બાદ કરીશું 2t બચશે. -5 + 3 -2 રહેશે. મોટી સંખ્યાની નિશાની વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવું. 2t બરાબર -t. t બરાબર t અહીં ગુણાકાર છે -2/2. આમ t બરાબર ઋણ 1 એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ x - 5/3 બરાબર x - 3/5. તો સૌપ્રથમ અહીં બરાબરની વચ્ચે નિશાની હોવાથી જે છેદમાં 5 છે અંશમાં જશે, છેદમાં 3 છે તે જમણી બાજુ અંશમાં જશે. તો 5x - 5 બરાબર 3 કૌંસમાં x - 3 5x - 25 5 ગુણ્યા 5 25 થશે. 3 ગુણ્યા x 3x 3 તરી 9. હવે 5x - 3x બરાબર -9 + 25. 5x માંથી 3x બાદ થશે 2x. -9 માંથી 25 આપણે બાદ કરીશું 16 રહેશે. માટે x બરાબર 16/2. તો જવાબ થશે x બરાબર 8. ફિફ્થ સમ. 4z + 4 બરાબર z + 7. 4z માંથી -z 1z બાદ કરીશું 3z રહેશે. 7 - 4 3. z બરાબર 3/3. આમ z બરાબર 1 જવાબ. સિક્સ્થ સમ. 5y + 4 બરાબર y + 12. 5y - 4 5y - y બરાબર 12 - 4. માટે અહીં 5y માંથી 1y બાદ કરીશું 4y રહેશે. 12 - 4 8 થશે. માટે y બરાબર 8/4. તો જવાબ થશે y બરાબર 2. 7 દાખલો જોઈએ. 3y બરાબર y + 6. અહીં જે ચલવાળા પદો 3y બરાબરની જે જમણી બાજુ y છે તો ડાબી બાજુ લાવીશું તો -y થશે બરાબર 6. 3y માંથી -y બાદ થશે 2y બરાબર 6. માટે y અહીં ગુણાકાર થયો છે તો y બરાબર 6/2. તો y બરાબર 3 જવાબ છે. નેક્સ્ટ જોઈએ. સાદું રૂપ આપી સમીકરણ ઉકેલ મેળવો. વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. તમારી આવનારી જે પ્રથમ પરીક્ષા છે જે પ્રથમ પરીક્ષામાં પણ આ સમ પૂછાશે, એકમ કસોટીમાં પણ પૂછાશે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. જોઈએ y/2 - 1/5 બરાબર y/3 વત્તા 1/4. તો અહીં ખાસ વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ આપી સમીકરણ ઉકેલ મેળવવામાં આપણે સૌપ્રથમ અહીં જે ચલવાળા પદો છે y/2 છે, અહીં બરાબરની જમણી બાજુ y/2 છે. તો એ પદોને આપણે એક સાઈડ ગોઠવીશું. તો y/2 અહીં બરાબરની જમણી બાજુ y/3 છે. તો ડાબી બાજુ આવતા -y/3 થઈ જશે અને 1 + 4 -1/5 છે ડાબી બાજુ, જમણી બાજુ હતા +1/5 થશે. હવે આપણે સૌપ્રથમ શું કરીશું, ડાબી બાજુનો જે લસાઅ લઈશું તો લસાઅ 2 અને 3 નો લસાઅ 6 થશે. જમણી બાજુનો લસાઅ સંખ્યા છેદમાં જે છે 4/5 છે તો 20 લસાઅ થશે. તો લસાઅ હવે શું કરીશું તો લસાઅ લેતા આપણને શું મળશે 3y/6 - 2y/6 બરાબર 5/20 + 4/20. 3y - 2y. હવે સમછેદી અપૂર્ણાંક થઈ જતા આપણે જે અંશની જે સંખ્યા છે એમને નિશાની પ્રમાણે સરવાળા બાદબાકી કરવાનું રહેશે. તો અહીં
અંશમાં 3y માઇનસ 2y બરાબર 5 પ્લસ 4, તો 3y માઇનસ 2y તો y થશે છેદમાં 6 બરાબર 5 વત્તા 4 થશે 9 છેદમાં 20. હવે જે 6 જે છે એ બરાબરની જમણી બાજુ જતા અહીં ડાબી બાજુ છેદમાં છે, તો બરાબરની જમણી બાજુ અંશમાં જશે, તો y બરાબર 9 ગુણ્યા 6 છેદમાં 20. હવે y બરાબર 27 છેદમાં 10. નેક્સ્ટ જોઈએ સેકન્ડ સમ. x છેદમાં 2 માઇનસ 3x છેદમાં 4 પ્લસ 5x છેદમાં 6 બરાબર 21. તો લસાઅ જે છે અહીં છેદ સૌપ્રથમ આપણે શું કરીશું, આ અપૂર્ણાંકોનો જે લસાઅ લઈશું, તો લસાઅ 2 4 6 નો શું થશે 12 થશે. તો હવે આપણે x ગુણ્યા 6 છેદમાં 2 ગુણ્યા 6, 3x ગુણ્યા 3 4 ગુણ્યા 3, 5x ગુણ્યા 2 6 ગુણ્યા 2 બરાબર 21. હવે 6 ગુણ્યા x 6x છેદમાં 12, 3 તરી 9x છેદમાં 12 પ્લસ 10x છેદમાં 12 બરાબર 21. હવે છેદ આપણો સરખો થયો હોવાથી આપણે શું કરીશું, અંશમાં જે પણ સંખ્યા છે એમને નિશાની પ્રમાણે સરવાળા બાદબાકી કરવાની રહેશે. તો 6x માઇનસ 9x પ્લસ 10x છેદમાં 12 બરાબર 21. 7x બરાબર અહીં આપણને શું મળશે, 7x છેદમાં 12 બરાબર 21. અહીં જે 12 જે છે એ બરાબરની જમણી બાજુ જતા અંશમાં જશે અને 7 જે છે એ છેદમાં આવશે, તો 21 ગુણ્યા 12 7 તરી 21 થશે. આમ 12 તરી 36 જે છે આપણો જવાબ છે. નેક્સ્ટ જોઈએ ચતુષ્કોણના 3 ખૂણાનું માપ અનુક્રમે 90 અંશ 50 અંશ અને 110 અંશ છે, તો ચોથા ખૂણાનું માપ મેળવો. તો ચતુષ્કોણના ચારેય ખૂણાનો જે માપનો સરવાળો શું થશે 360 થશે. નેક્સ્ટ જોઈએ તો અહીં જે ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો માપનો સરવાળો 360, અહીં ખૂણાઓનો માપ અનુક્રમે 3 ખૂણાના આપ્યા છે 90 અંશ 50 અંશ અને 110 અંશ. તો 90 અંશ પ્લસ 50 અંશ પ્લસ 110 અંશ પ્લસ x બરાબર 360. ત્રણેય ખૂણાઓનો સરવાળો 250 અંશ બરાબર x બરાબર 360. x બરાબર 360, અહીં 250 જે છે એ બરાબરની જમણી બાજુ જતા માઇનસ થશે, 360 માઇનસ 250, x બરાબર આપણને શું મળશે 110. આમ ચોથા ખૂણાનું માપ જે છે શું થશે 110 અંશ થશે. નેક્સ્ટ જોઈએ ચતુષ્કોણના 3 ખૂણાનું માપ અનુક્રમે 80 40 અને 120 છે, તો ચોથા ખૂણાનું માપ શોધો. તો ચતુષ્કોણના ચારેય ખૂણાનો માપનો સરવાળો 360 થાય છે. 80 પ્લસ 40 પ્લસ 120 પ્લસ x બરાબર 360, ત્રણેય ખૂણાનો સરવાળો 240 છે પ્લસ x બરાબર 360, x બરાબર 360 માઇનસ 240 માટે x બરાબર 120, એટલે કે ચોથા ખૂણાનું જે માપ જે છે શું છે 120 છે. ફિફ્થ એક નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ 45 અંશ હોય તો બાજુઓની સંખ્યા શોધો. તો બાજુઓની સંખ્યા બરાબર 360 છેદમાં બહિષ્કોણનું માપ, અહીં 360 બહિષ્કોણનું જે માપ જે છે શું છે 45 અંશ છે, તો બાજુઓની સંખ્યા શું થશે 8 એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ એક ચતુષ્કોણના ચારેય ખૂણાનું માપ સરખું છે, તો બધા ખૂણાનું માપ શોધો. તો ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 થાય. x પ્લસ x પ્લસ x પ્લસ x બરાબર 360, 4x બરાબર 360, x બરાબર 360 છેદમાં 4, તો x બરાબર 90. આમ ચારેય ખૂણાનું માપ આપણને શું મળશે 90 અંશ હોય. નીચેના માહિતી માટે પાઈ ચાર્ટ તૈયાર કરો. કોષ્ટકમાં આપેલી વિગતો લોકોના પસંદગીના રંગ અંગેની માહિતી દર્શાવશે. વિદ્યાર્થી મિત્રો તમને પાઈ ચાર્ટ જે છે એ પૂછાશે તમારી પ્રથમ પરીક્ષામાં પણ, તો ખાસ ધ્યાન રાખવું જોઈએ. આપણે રંગ છે અહીં વાદળી, લીલો, લાલ, પીળો અને લોકોની સંખ્યા છે 18 9 6 અને 3. કુલ જે છે લોકોની સંખ્યા 36 છે. તો અહીં પાઈ ચાર્ટ તૈયાર કરીશું. તો સૌપ્રથમ આપણે રંગ જે છે વાદળી, લીલો રંગ, લાલ રંગ, પીળો રંગ લોકોની સંખ્યા છે. હવે કેન્દ્ર પાસેનો ખૂણો જે છે એ શું કરીશું આપણે અહીં 18 છેદમાં કુલ જે લોકોની સંખ્યાથી ગુણ્યા 360 કરીશું 180 મળશે. 9 છેદમાં 36 ગુણ્યા 360 બરાબર 90 મળશે. 6 ગુણ્યા 36 ગુણ્યા 360 બરાબર 60 મળશે. 3 ગુણ્યા 360 છેદમાં 36 30 મળશે. તો હવે આપણે જે વર્તુળમાં એમને દર્શાવીશું, પાઈ ચાર્ટ રેડી કરીશું. તો સૌપ્રથમ જે વાદળી રંગ જે છે એ 180 અંશ છે, અહીં 90 અંશમાં લીલો રંગ છે અને લાલ રંગ જે છે એ 60 અંશમાં છે, પીળો રંગ છે એ 30 અંશમાં છે. તે બાળકો આ પ્રમાણે જ તમારે પાઈ ચાર્ટ રેડી કરવાનો રહેશે. સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો. નેક્સ્ટ જોઈએ એક છાત્રાલયમાં જુદી જુદી ભાષાઓ બોલતા વિદ્યાર્થીઓની સંખ્યા નીચે મુજબ છે, તો પાઈ ચાર્ટ તૈયાર કરો. અહીં ગુજરાતી 40 વિદ્યાર્થીઓની સંખ્યા છે બોલતા, અંગ્રેજી 12 વિદ્યાર્થીઓ, ઉર્દુ 9, હિન્દી 7, સિંધી 4, કુલ જે 72 વિદ્યાર્થીઓની સંખ્યા છે. તો ગુજરાતી જોઈએ આપણે હવે અહીં વિદ્યાર્થીઓની સંખ્યા 40, કેન્દ્ર પાસેનો ખૂણો 40 છેદમાં 72 ગુણ્યા 360 બરાબર 200 અંશ,
12/72 ગુણ્યા 360 બરાબર 60 અંશ. 9/72 ગુણ્યા 360 45 અંશ. 7/72 ગુણ્યા 360 35 અંશ. 4/72 ગુણ્યા 360 બરાબર 20 અંશ. તો અહીં ગુજરાતી ભાષા જે છે એ બોલતા વિદ્યાર્થીઓ કેટલા છે? 40 છે. અને 200 અંશનો 200 અંશ પણ જવાબ મળે છે. તો સૌપ્રથમ અહીં જે પાઈ ચાર્ટ બનશે આ પ્રમાણે બનશે. ગુજરાતી, અહીં જે સિંધી છે 35 અંશ હિન્દી, 45 અંશનો ઉર્દુ, 60 અંશ અંગ્રેજી. તો આ પ્રમાણે પાઈ ચાર્ટ રેડી કરવાનું રહેશે. જોઈએ પ્રશ્ન 4. નીચે આપેલ સંખ્યાના વર્ગમૂળ શોધો. 3 ગુણ છે તો 729. તો અહીં સૌપ્રથમ 243 ગુણ્યા 3 કરીશું 700. તો અહીં 729. 81 ગુણ્યા 3 243. 27 ગુણ્યા 3 81. 9 ગુણ્યા 3 કરીશું 27. 3 તરી 9 અને 3 એકુ 3. આમ સૌપ્રથમ શું કરીશું? હવે અહીં જે અવયવો પાડવામાં અવિભાજ્ય અવયવ જે છે એ અવયવને આપણે 729 બરાબર જોડી બનાવી દઈશું. અહીં 3 જોડી બને છે માટે વર્ગમૂળમાં 729 બરાબર શું થશે? 3 ગુણ્યા 3 ગુણ્યા 3 માટે વર્ગમૂળમાં 729 બરાબર 27. નેક્સ્ટ 400 વર્ગમૂળ શોધીશું. 200 દુ 400, 100 દુ 200, 50 દુ 100, 25 દુ 50, 5 50 25, 5 એકુ 5. તો જોડી બનાવીશું 400 બરાબર અહીં અવયવો લખીશું 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 5 ગુણ્યા 5. તો અહીં વર્ગમૂળમાં 400 બરાબર 2 ગુણ્યા 5. તો શું થશે? અહીં 2 દુ 4 ને 4 ગુણ્યા 5 20 થશે. માટે વર્ગમૂળ 400 બરાબર 20. નેક્સ્ટ જોઈએ 4096. તો અહીં જે 4096 છે તો સૌપ્રથમ આપણે ભાગાકારની રીતે જે અવયવ પાડીશું. તો 2048 ગુણ્યા 2 કરીશું તો 4096. 1024 ગુણ્યા 2 512 ગુણ્યા 2 256 ગુણ્યા 2 128 ગુણ્યા 2 64 ગુણ્યા 2 32 ગુણ્યા 2 36 36 દુ 32 36 દુ શું થશે? 16 દુ 32 થશે. 8 દુ 16 થશે. 4 દુ 8 થશે. 2 દુ 4. આમ 4096 ના જે અવયવો છે તે સ્ક્રીન પર પણ તમે જોઈ શકો છો. પછી જોડી બનાવશો. એક જોડી 2 3 4 5 અને 6. માટે 4096 બરાબર શું થશે? જે વર્ગમૂળ માટે 4096 વર્ગમૂળમાં છે તો 64 આન્સર આપણો છે. નેક્સ્ટ જોઈએ 8000. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીં સ્ક્રીન પર પણ જોઈ શકો છો. સ્ક્રીનશોટ પણ લઈ લો. નેક્સ્ટ જોઈએ બ વિભાગ જોઈએ. નીચે આપેલી સંખ્યાઓનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. ફર્સ્ટ સમ છે 2304. વિદ્યાર્થી મિત્રો ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા પહેલા સૌપ્રથમ તમને 1 થી 20 સુધીના વર્ગમૂળ આવડવા જોઈએ. અને તમે તમારી એક્ઝામમાં પણ સૌપ્રથમ વિદ્યાર્થી શું કરવું? જે 1 નો વર્ગમૂળ શું થશે? 1 નો વર્ગ 1 થશે. 2 નો વર્ગ શું થશે? 4 થશે. 3 નો વર્ગ શું થશે? 9 થશે. 4 નો વર્ગ શું થશે? 16 થશે. 5 નો વર્ગ શું થશે? 25 થશે. આમ વિદ્યાર્થી મિત્રો 1 થી 20 સુધીના જે વર્ગમૂળ છે એ સૌપ્રથમ તમારી સપ્લિમેન્ટરીમાં લખી દઉં. જો સ્કૂલમાં વિદ્યાર્થી મિત્રો ક્લાસમાં એક્ઝામ લેવાય તો શું કરવાનું રહેશે? તમે તમારી નોટબુકમાં પણ લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે તે 2304 છે તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો અહીં ભાગાકારની રીતમાં જોડી બનાવવાની રહેશે. અને 23 જે છે તો અહીં જો વિદ્યાર્થી મિત્રો 23 એ 16 થી નાના છે અને 25 થી મોટા છે. તો 23 16 થી નાના હોવાથી અહીં શું લેવું વિદ્યાર્થી મિત્રો? 4 લેવું. તો અહીં 4 ગુણ્યા 4 કરું 4 ચોક 16 થશે. અને અહીં 4 વત્તા 4 કરું 8 થશે. તો ઉપર પણ 4 લખી દેવું. 4 ચોક 16. આમ 23 માંથી 16 બાદ કરીશું તો શું રહેશે? 7 રહેશે. અને આ જોડી જે છે એ નીચે ઉતારવાની રહેશે. આમ પછી વિદ્યાર્થી મિત્રો અહીં શું કરવાનું રહેશે કે એવો ગુણાકાર કરવાનો રહેશે કે અહીં તમે જોઈ શકો છો 88 ગુણ્યા 8 કરીશું તો આપણને 704 મળશે. આમ અંશમાં પણ લખી દેવું. તો અહીં સરવાળો કરી દેવું. અહીં 48 દુ શું કરીશું? 2 કરીશું તો 96 રહેશે. અને 4 -4 0 0 ને 0 7 - 7 0. તો 48 એ શું છે વિદ્યાર્થી મિત્રો? અહીં વર્ગમૂળ છે. 2304 નું જે વર્ગમૂળ છે 48 છે. નેક્સ્ટ જોઈએ 529. તો અહીં 529 તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો શું કરીશું? અહીં જે જોડી બનાવીશું. પણ અહીં 3 સંખ્યા હોવાથી 5 ને સિંગલ અને અહીં 29 જોડી રહેશે. તો 5 જે છે એ 5 જે છે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો 4 થી 4 એ નાની સંખ્યા છે તો 2 લઈશું. તો 2 દુ 4 થશે. આમ 5 માંથી
2 દુ 4 થશે તો શું થશે અહીં 4 લખીશું વિદ્યાર્થી મિત્રો. તો 5 માંથી 4 જશે 1 રહેશે. જે 29 જોડી છે એ છેદમાં લખીશું 129 થશે. આમ અહીં 43 ગુણ્યા 3 કરીશું તો શું મળશે આપણને 129. અહીં 23 દુ શું જવાબ આવશે અહીં 46 આવશે. આમ 23 એ 529 નું શું છે વર્ગ 529 નું વર્ગમૂળ શું છે 23 છે. નેક્સ્ટ જોઈએ 1369. તો અહીં શું કરીશું 13 જોડી બનાવીશું 13 અને 69. તો સૌપ્રથમ 3 ગુણ્યા 3 9 થશે. 67 ગુણ્યા 7 કરીશું તો 469. 37 દુ 74 થશે. આમ વર્ગમૂળ 1369 બરાબર શું આન્સર આવશે આપણો 37 એ આન્સર થશે. નેક્સ્ટ જોઈએ નીચે આપેલ દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ શોધો. તો વિદ્યાર્થી મિત્રો આ પણ જે ઉપરના પ્રમાણે જ રીત છે. અહીં ફક્ત અને ફક્ત દશાંશ જે પોઈન્ટ આપ્યો છે એ જ વિદ્યાર્થી મિત્રો એમને શું કરવાનું રહેશે. તો સૌપ્રથમ આપણે જે સમ ગણતા છે ઉપર જે ગણ્યો છે એ પ્રમાણે જ ગણવાનું રહેશે. તો જોઈએ અહીં 2 અને 56 જોડી સૌપ્રથમ રહેશે. તો 1 એકુ 1 થશે. તો અહીં 56 ને પછી જોડીમાં ઉતારીશું તો 26 ગુણ્યા 6 કરીશું તો 156 રહેશે. આમ 2.56 જે છે એમનું શું થશે વર્ગ જે છે એ 1.6 નું વર્ગમૂળ શું થશે 2.56 થશે. નેક્સ્ટ જોઈએ 7.29. તો અહીં 2 ગુણ્યા 2 કરીશું 4 થશે. 7 માઇનસ 4 થશે 3 રહેશે. 29 ને નીચે ઉતારીશું તો 47 ગુણ્યા 7 કરીશું તો 329 પોઈન્ટ આપણને શું જોવા મળશે 7.29 બરાબર 2.7. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ.